ગુજરાતમાં અત્યારે ચારે તરફ ખેડૂતોની ચર્ચા ચાલી રહી છે। પાકને થતા નુકસાનની વાત હોય, ખેડૂતોને સમયસર ન મળતા ખાતરની વાત હોય કે પછી ખેડૂતો માટે જાહેર થયેલી સહાય પેકેજની વાત હોય, આ તમામ મુદ્દાને લઈને રાજનીતિમાં હાલ ફરી ચર્ચા છે તે તેજ થઈ છે। એક તરફ કિસાન મહાપંચાયત છે તેનું આયોજન થાય છે, તો બીજી તરફ કોંગ્રેસની જન આક્રોશ રેલી છે તે નીકળે છે અને સાથે સાથે અત્યારે જે સત્તા પક્ષ છે તે પણ પોતે સરકારે કરેલા કેટલા કાર્યો છે તેનો હિસાબ છે તે આપી રહી છે। વિપક્ષો દ્વારા જ્યારે સત્તા પક્ષ પર આરોપો લગાડવામાં આવે છે ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ સરકારની વાત કરી છે અને વિપક્ષ પાર્ટીને આડે હાથ રાખીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। ખેડૂતોના મુદ્દાને લીધે હંમેશા ચર્ચા રહી છે અને રાજ્યમાં ખેડૂતોના ખંભે જ બંદૂક રાખીને રાજનીતિ રમવામાં આવે છે। અત્યારે ખેડૂતોએ માત્ર આરોપ અને પ્રત્યારોપ કરવા માટેનું એક મુખોટું બનીને રહી ગયા છે અને ત્યારે ગઈકાલે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાડ્યા હતા। ત્યારે સૌથી પહેલા નજર કરીએ કે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કયા પ્રકારના ગંભીર આરોપ છે તે લગાડ્યા છે। સ્વાભાવિક છે, પ્રયાસ કર્યા ઉશ્કેરવાના, પણ ગુજરાતનો ખેડૂત, હું ખેડૂત છું એમના કારણે કહી શકું કે ખેડૂતની સંવેદના અમને ખબર છે। કોંગ્રેસને અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે, જાણે છે। તમે સારો મુદ્દો કીધો છે, પ્લીઝ 1 મિનિટ પ્લીઝ। જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધીઓ એવું કહેતા હતા કે જાહેરાત કરી, પૈસા આપશે ક્યારે, આપશે નહીં, એ આપવા નથી માંગતા। જ્યારે શરૂ કર્યું ત્યારે કંઈક હજી બધાને નહીં મળે। અમને કહેવા શરૂ થઈ ગયા કે અમારા તાલુકામાં હવે ક્યારે આવશે, વિપક્ષના લોકોએ મારું નામ નથી આપ્યું। એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે। બીજું, ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી, ખૂબ સભાઓ કરી, માત્ર પાર્ટીની સભાઓ બની રહી। હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું। અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે। નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે, નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળીએ, ખરીદી પણ થાય, સહાય પણ મળે, યાર્ડમાં પણ જણસ વહેંચાય। આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે કે ખેડૂતને ખબર છે। એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જશો, સિંગ વેચવા જશો, મગ, અડદ, સોયાબીન વેચવા જશો, ડાંગર વેચવા જશો તો તમને પૈસા નહીં આપે। તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા। હું એમને પૂછું છું કે તમારી જ્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા, એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો। આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે। આ ગુજરાતનો ઇતિહાસ છે, લગભગ 82 કે એની સાલમાં દુકાળ પીડ્યો હતો। એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે અને આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ, ચોકડીઓ પાડો। હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે, તમે તમારા આઈનામાં જોવો, તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું, કેવું કર્યું। મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે, તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું। ટ્રેક્ટર લઈને રેલી કાઢી, તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો। ખેડૂતોને કેટલી ટ્રેક્ટરમાં ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા, એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો। જે ટ્રેક્ટર તમે લઈને નીકળ્યા, જે તમારા લાગતા વળગતાના, કોઈ કિસાનના ખેડૂતના નહીં, એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસિડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી। હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી, કેટલી સહાય, કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે। હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી છે। માત્ર વાતો કરવાથી ન થાય। છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે, પણ ગેરમાર્ગે દોરી, પ્રપંચો કરી
લલચામણી લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે, એમાં હું પણ આવી જાઉં. હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય, પણ જ્યારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતો હોય છે. અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જાહેર જીવનની અંદર લોકસેવામાં એક તત્વ સાથે સેવાના ભાવ સાથે કામ કરે છે. એટલા માટે પ્રજાએ 30 વર્ષથી આશીર્વાદ આપ્યા છે. અને 27માં પણ વિપક્ષને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે, જનતાના આશીર્વાદ એમને મળવાના નથી. કારણ કે એનો ભવ્ય ભૂતકાળ, કાળો ભૂતકાળ, ગુંડાગીરીનો ભૂતકાળ, ગામડું થરથર ધ્રુજતું હોય, ગામડામાં લોકો મત ના આપી શકે, પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય, કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય. આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે. એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી. જીતુ વાઘાણી આ નિવેદનમાં ખેડૂતોના મુદ્દા સાથે તો વાત કરે જ છે, પરંતુ સાથે સાથે તેઓ કોંગ્રેસના સમયગાળામાં જે પોલીસ સ્ટેશનની પરિસ્થિતિઓ હતી તેના વિશે પણ થોડી વાતચીત કરે છે. અને તેઓ ઉમેરે છે કે ગંભીર આરોપ પણ લગાડે છે કે કોંગ્રેસના શાસન દરમિયાન તો પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ આગેવાનો છે તેના કબજામાં હતું, અને જ્યારે આરોપીઓ છે તે પણ ફરિયાદીની સામે જ ખુરશી પર બેઠા હોય છે.